બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે પાલનપુર તાલુકા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા અમદાવાદ શહેરના 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ રૂપિયા 8,30,816નો મુદ્દામાલ જપ્ત કર્યો, જેમાં દારૂ અને એક i20 ગાડીનો સમાવેશ થાય છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચના અન્વયે દારૂ જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. એલસીબી પોલીસ સ્ટાફ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો અને દરમિયાન બાતમીના આધારે અમીરગઢ પાલનપુર હાઈવે પર નવા ભડત ગામના પાટિયા પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની i20 ગાડી અમીરગઢ તરફથી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જો કે ચાલકે ગાડી ઊભી રાખી ન હતી. પોલીસે તેનો પીછો કરી બાલારામ નદીના પટમાં ગાડી ઊભી રખાવી ચાલક અને બાજુમાં બેઠેલા ઈસમને પકડી પાડ્યા હતા. ગાડીની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર અને પાસ પરમિટ વગરની ભારતીય બનાવટના વિદેશી દારૂની 432 બોટલો મળી આવી હતી, કે જેની કિંમત રૂપિયા 2,70,816 થાય છે. દારૂ, ગાડી અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 8,30,816નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીની ઓળખ જયમીન બાબુભાઈ ખાતુભાઈ અને સુરેન્દ્રસિંહ વદનસિંહ જુગાજી ચાવડા અને બંને રહેવાસી અમદાવાદ શહેર તરીકે થઈ છે. આ ઉપરાંત મુદ્દામાલ ભરી આપનાર વિક્રમસિંહ નામના અન્ય 2 ઇસમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલે પાલનપુર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.